ભાઈબંધના લગ્નમાં મફતનો લાડવો ખાવા આવી ગયા ને તમને ખબર જ છે મફતનું હું કોઈ દી મેકતો જ નથી. ઘરે આવીને જોયું તો ભત્રીજો ખાતો તો શેરડી અને નાનો ભત્રીજો તો હુઈ ગયો હતો. હા એટલે આમને હાલે તો આખા મહિનાને ખાવાનું નીકળે જાય બીજી કંકોત્રી મળી ગઈ. બસ ની ટિકિટ લઈને બેસી ગયો બસમાં. ચાલુ બસે હનુમાન દાદાના દર્શન કરીને બસ કરી વેતી. પછી ઓલું કહેવાય છે ને બંદૂકે દેજો પણ ખાલી જગ્યા ન દેતા ના પૂગી ગયો. ત્યાંથી સોનનગર આવતો રહ્યો ને અહીંથી અમારે લેવાની ગાડી તો મામા ને લેવાની હતી એટલે પછી મામા અને મામી લઈ લીધી શોરૂમ ની અંદર એન્ટ્રી. મામા મામી ને લેવાની હતી ગાડી એટલે પછી એમને ગાડીનું અનબોક્સિંગ કરી નાખ્યું અને પછી મામાએ લઈ લીધી એક્સ્ટ્રા ગાડી. આ કેવી આવતી છે હરખે વાંચતો ઇલા ના અહીંયા તો એક્સ્ટ્રા લખ્યું છે તો હાલો એક્સ્ટ્રા લીધી છે. ચા ના બંધાણી ચીની બેન અમારે હારો હતા ને મને ક્યાંક ચા વિના માર ન હાલે. પછી મામા બે ગયા ગાડીમાં ઘેરી ગાડી વેતી. પછી હું આવતો રહ્યો વઢવાણના રેલવે સ્ટેશન અને ઘડીક રહીને રેલગાડી આવતી રહી. હાલો હવે હું ઘરે વયો જાઉં અને તમે મારા સફરમાં જોડાવા માંગતા હોય તો ફોલો સબસ્ક્રાઇબ કરી વાળો. બાકી તો બધું ખોટું એક તારો માર્ગ હાચો.